જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। તો સવારના 9:30 વાગી ગયા છે, 9 વાગીને કંઈક 9:30 કંઈક 5-10 મિનિટ વધારે થઈ હશે, 9:45 જેવું, મને ખબર નથી। તો તમે બધા મજામાં હશો, ફર્સ્ટ ક્લાસ હશો એવી આશા રાખું છું। હું પણ સરસ છું અને મજામાં છું। તો મિત્રો, હવે ઘરમાં ઝાડુ મારી દીધો છે। વિડીયો સારી લાગે તો અમને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય તો અમને સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો, હવે ટાઈમ થઈ ગયો છે, હવે પાણી ભરવાનું બાકી છે। તો ચાલો પાણી ભરી લઈએ। આમાં લઈ લઈએ ચાના વાસણ, તો મૂકી દઉં અહીંયા। આ પાણીની જાળી, કેમ કે પાણીમાં માટી આવે છે ને, તો ચોખ્ખું કરીને ભરવું પડે ને આ બધું ઘસવામાં ભરવું। મિત્રો, પાણી મસ્ત ભરી કાઢ્યું, જો સ્વચ્છ કરીને એકદમ। રોજ ઘસીને પાણી ભરું છું મસ્ત એકદમ। વાસણ પણ ઘસી કાઢ્યા। જો હવે જમવાનું બનાવવા બેસું છું। તો જોયું, આજે આનું શાક બનશે, જુઓ મસ્ત, અને રોટલા। તો ચાલો હવે સામાન બધો તૈયાર કરું। તો આજે બનશે અમારા ઘરે દહીંનું શાક, તેમાં નાખીશું મસ્ત ચવાણું તીખું। મોંમાં પાણી આવી ગયું। ચલો ફટાફટ બનાવવા માંડીએ। જો કઢી પત્તા, રાઈ, જીરું ને ડુંગળી મસ્ત સાતળી જાય પછી નાખી દઈશું અંદર દહીં, અને પછી નાખીશું મસાલો। એક તો લાઈટ પણ ગતી રહી, આવી ગરમીમાં જમવાનું બનાવવાનું માપરે બહુ ઘણું છે। તો બનાવી દઉં જમવાનું ફટાફટ। રસાવાળું બનાવવાનું ને, કેમ કે રોટલીમાં તો ભાંગીને ખાઈએ ચોળીને, તો જ મજા આવે ભાઈ। અમારે તો ગુજરાતીઓને એવું જ જમવાનું જોઈએ। એક પર રોટલી થઈ રહી છે, ચોટી ગઈ। આ ગાયની રોટલી છે। હવે ગેસનો ફ્લેમ થોડો ધીરો રાખીએ આપણે। ગાયની છે, મસ્ત મજાનું શાક થઈ ગયું। દહીં અને ચવાણું, આમાં થાય છે ભાત। મિત્રો, 10:30 પોણા 11 કે 11 વાગી ગયા છે, ખબર નહીં, 11 જ લગભગ વાગી ગયા છે। તો મારું જમવાનું તૈયાર છે મસ્ત। આજે દહીંવાળું ગાંઠિયા અને ચવાણુંનું મસ્ત શાક બનાવ્યું, ભાત ને રોટલી। તો જમવાનું બની ગયું છે મસ્ત મજાનું। જમી લઈએ પહેલાં, મારે જમવાનું મારા બાબાને, પછી જમીશું। તો મિત્રો, જમવાનું તો મારું બની ગયું છે, હવે જઈએ છીએ પહેલાં ઘરે જમવાનું લઈને। વિડીયો સારી લાગી હોય તો અમને લાઈક, શેર, કોમેન્ટ કરજો, અને ચેનલ પર નવા હોય તો પ્લીઝ અમને સબસ્ક્રાઈબ કરજો। તો મળે એક નવા બ્લોગમાં। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ।